બોટાદ નગરપાલિકા વોર્ડ નંબર 9ના અપક્ષ ઉમેદવાર છત્રજીતભાઈ ધાધલનો સન્માન સમારોહ યોજાયો। બોટાદ નગરપાલિકા વોર્ડ નંબર 9માં બારોટ શેરી વિસ્તારમાં અપક્ષ ઉમેદવાર છત્રજીતભાઈ ધાધલનો સન્માન સમારોહ યોજવામાં આવેલ હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા। છત્રજીતભાઈ ધાધલને સાફો બાંધી ઢોલ નગારા સાથે સામૈયા કરવામાં આવેલ તેમજ સાલ ઓઢાડીને પુષ્પમાળા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વિસ્તારના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। અહેવાલ પારસ ગાંધી સિટી સમાચાર બોટાદ। છત્રજીતભાઈ મહેન્દ્રભાઈ ધાધલ વોર્ડ નંબર 9માં અપક્ષ ઉમેદવાર અને કોર્પોરેટરમાં હું ચૂંટાયો છું। અત્યારે આજે હું ગર્વ સાથે કહું છું કે મારા વોર્ડ નંબર 9માં બારોટ શેરી, ભેરવા ચોક, જૂના રામજી મંદિર, પછી મોતીવીજીની શેરી, નીચલી શેરી, ઉપલી શેરી, જુમ્મા મસ્જિદ, નગીના મસ્જિદ અને હિપલી વિસ્તારમાં આજે જે લોકોએ મને પ્રેમ આપ્યો છે અને એક અપક્ષ તરીકે મને જે બહુમતીથી ચૂંટી કાઢ્યો છે તે બદલ હું તમામ મતદારોનો ઋણી રહીશ। આપનું જે સન્માન થઈ રહ્યું છે અને આપને એટલી લેખથી જીતાડ્યા, આ પાછળનું આપનું કાર્ય શું રહ્યું હતું? બસ હું લોકોની વચ્ચે સતત 11 મહિના હું ભારતીય જનતા પાર્ટીમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયો હતો, પણ મારી સાથે કિન્નાખોરી કરી અને એક લાગવકશાહી કરી અને મારે કામ કરવાની પદ્ધતિ હું લોકોના નાના માણસનું પણ કામ કરતો હતો, છતાં પણ મને કાપવામાં આવ્યો છે। તો ત્યારે મને વોર્ડના તમામ મતદારોનો સાથ સહકાર મળ્યો છે અને જંગી બહુમતીથી આપ જોઈ શકો છો કે લીડ અપાવી અને અત્યારે સન્માન સમારંભમાં પણ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। આવા તો હજી ઘણા કાર્યક્રમો આપ જોશો। આવનારા દિવસોમાં હું મારા વોર્ડ નંબર 9 માટે રાત દિવસ અડધી રાતનો હોકારો બની ગમે ત્યારે ફોન આવશે, હું 24 કલાક એમના માટે હું તત્પર રહીશ અને એમના નાનામાં નાની સમસ્યાનું સમાધાન કરાવીશ।